અનન્યાન ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો જે વિચાર છે એ અત્યંત ઉત્તમ છે. વિચાર છે વિજ્ઞાન અને અધ્યાત્મમાં શું સમન્વયતા છે અને શું એ અભિન્ન એક સિક્કાની બે બાજુઓ છે? ખરા અર્થમાં જો વિચાર કરીએ તો હા છે, બંને એક. પરસ્પર એકબીજાના અંદર એવી રીતે વણાયેલા છે કે જે બુદ્ધિ વર્ગ છે કે બુદ્ધિથી ગમે તાના સાથે જોડાયેલો છે એ એવું વિચારે છે કે વિજ્ઞાન શ્રેષ્ઠ છે, અને જે માનસિક અવસ્થાથી પરે જવા માટે વિચારી રહ્યા છે એ ધર્મને શ્રેષ્ઠ ગણે છે. પણ બંને એક જ રથના બે પરડા છે, અને જ્યાં સુધી એક પણ પરડું મજબૂત નહીં થઈ શકે, જો એની સમજમાં ક્યાંક જો ભૂલ થશે તો આપણું ધર્મના અંદર જે અધ્યાત્મની પ્રગતિ કરવા માટેનો જે આપણો પ્રયત્ન છે એ ક્યાંક કાચો પડશે. અને એટલા માટે તુલસીદાસજી ખૂબ જ સ્પષ્ટ રૂપે એમ કહે છે, બ્રહ્મ અતર્ક બુદ્ધિ મન વાણી. જે અધ્યાત્મની દ્રષ્ટિએ વિચાર કરીએ તો બ્રહ્મ છે એ અતર્ક છે, બુદ્ધિ મન અને વાણીથી પરે છે. એટલે કે હજારો નહીં, કરોડો નહીં, અસંખ્યો ચિંતામણીઓ જ્યાં એક સાથે વિચારો પૂર્ણ કરી દે અને જ્યાં એમની તરાહ થાકી જાય અને ત્યાંથી જેની શરૂઆત થાય છે એ પરબ્રહ્મ જે અતર્ક્ય છે, જે તર્કથી માપી શકાતો નથી, તર્કથી વિચારી શકાતો નથી, તર્કથી પરે છે. એટલે કે જે ઈશ્વર તત્વ છે એને શબ્દથી, વર્ણથી, વાણીથી, વિચારથી, ક્રિયાથી, કર્મથી પામી શકાતો નથી, કે એનો તાગ પણ નીકાળી શકાતો નથી. કેમ? કેમ કે એ અતર્ક્ય છે. બ્રહ્મ અતર્ક્ય, વિદ્યા, બુદ્ધિ, મન, વાણી. વિદ્યાથી પણ એ પરે છે, ત્રિગુણાતીત પરબ્રહ્મ છે. અને એટલા માટે આજ દિન સુધી ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે ઉપદેશ થયો છે એમાં ક્યાંય પરિવર્તન આવ્યું નથી. હા, જેમ જેમ તમારો અભ્યાસ વધતો જાય, જેમ જેમ આપણે એક અવસ્થા સુધી પહોંચતા જઈએ, તેમ તેમ એ શ્લોકના અર્થ વિભિન્ન રૂપે કાઢી શકાય. એકમ સત વિપ્રાહ બહુધા વદંતી, કે સત્ય એક જ છે. જે પ્રમાણેની તમારી અવસ્થા છે એ પ્રમાણે એને ઓળખી શકાય છે, એને સમજી શકાય છે. એ રીતે જ્યારે તમે વિચાર કરો છો ત્યારે વિજ્ઞાન સતત એના ઉપર પ્રયોગો કરે છે અને છેલ્લે એક કન્ક્લુઝન ઉપર પહોંચે છે. પણ એ એનું પૂર્ણ છેલ્લું જે કન્ક્લુઝન છે એ નથી. એ નવા રિસર્ચ કરીને એના આધારે નવી ઘટના અને આગળ પછી એવું જણાવી શકે છે કે આ આગળનો જે વિચાર હતો એ અધૂરી માહિતી છે અને અત્યાર સુધીની જે લેટેસ્ટ માહિતી છે એ આ છે, પણ હજી આગળ કંઈક ના કંઈક તો બાકી જ રહી જાય છે. એ વિજ્ઞાનનો પથ છે. કેમ કે ત્યાં શંકા છે, કુશંકા છે, અને જિજ્ઞાસા વૃત્તિ જરૂરી છે. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. ગીતાજીમાં ભગવાન એમ કહે જ છે કે આ ચાર પ્રકારે જ ભક્તો મને પૂજિત કરે છે. એટલે જિજ્ઞાસા વૃત્તિ વિજ્ઞાનની આધારને જો સાબિત કરવી છે તો જરૂરી છે, જરાય ના નથી. પણ જ્યારે તમે એ ક્રિયાને ધર્મની દ્રષ્ટિએ જુઓ છો તો ધર્મ એવું સ્પષ્ટ રૂપે કહી દે છે કે આ ક્રિયા પૂર્ણ છે અને એના અંદર હવે આગળ કંઈ થઈ શકે એમ છે નહીં. જેમ કે આત્મા અને પરમાત્મા એ એમાંથી છૂટું પડેલો પદાર્થ છે. અને એટલા માટે જો એનો ઉદાહરણ રૂપે લેવા જઈએ તો ધરતી ઉપર પડેલો એક પથ્થર છે, એ પથ્થરને હવામાંથી મૂકી દેવામાં આવે તો એ ભૂમિ ઉપર જ પડે છે, કેમ કે એ ભૂમિમાંથી જુદો પડ્યો છે. એમ આપણે સૌ ઈશ્વરમાંથી અલગ થયેલા તત્વરૂપ છીએ. એટલા માટે આપણે જે જગત છે એ નિરાનંદ છે, જે જીવ છે એ અલ્પાનંદ છે, અને જે ઈશ્વર છે એ પૂર્ણાનંદ છે. એટલા માટે અલ્પાનંદથી પૂર્ણાનંદ સુધી પહોંચવાની જે ગાથા છે, જે પ્રક્રિયા છે, એના માર્ગમાં આપણે ચાલી રહ્યા છીએ. અને એટલા માટે અધ્યાત્મ છેલ્લે કન્ક્લુઝન આપી દે છે અને એમાં પરિવર્તન થતું નથી. સૌથી પહેલાં જો વિચાર કરીએ તો બધું જ સર્ચ થઈ ગયું છે. આપણે જે કરી રહ્યા છીએ એ બધું રિસર્ચ છે. અને રિસર્ચ કરવામાં જે છેલ્લા ભાગ સુધી પહોંચે છે કે આ તથ્ય છે, પણ એ છેલ્લું તથ્ય નથી. એમાંથી પણ નવું રિસર્ચ થયા કરે છે. જેમ કે ખાલી એકાદશીનું ઉદાહરણ લેવું જોઈએ.
જો એકાદશીના ઉદાહરણને વિચાર કરીએ તો ધર્મશાસ્ત્ર એવું સ્પષ્ટ રૂપે કહે છે કે પૃથ્વી પરના આકર્ષણના કારણે ચંદ્ર મહારાજના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે થઈને પૂર્ણિમા સુધી જે ક્રિયા થાય છે, દશમથી માંડીને પૂર્ણિમા સુધી જે ક્રિયા થઈ રહી છે, એ ક્રિયા એટલી સૂક્ષ્મ છે અને એટલી પ્રબળ પણ છે કે પૂર્ણિમા આવતા ચંદ્ર મહારાજ જે દરિયાના અંદર ગેલને ગેલન પાણી છે એને ઉછાળીને બહાર લઈ આવે છે, જેને ભરતી કહેવામાં આવે છે. અને અમાસે જ્યારે એમની હાજરી હોતી નથી ત્યારે ઓટ આવે છે અને એ ઓટના કારણે થઈને પાણી અંદર જતું રહે છે. તો આપણા શરીરમાં પણ 70 થી 72% પાણી છે અને એ વખતે જો એ પાણીનું જે આંદોલન છે એ સુયોગ્ય ના બેસે, તમે વધારે પડતું ખોરાક લેશો, તપશ્ચર્યામાં રત નહીં રહો, સાત્વિક રીતે તમારા વિચારો એ સમયમાં નહીં હોય તો માનસતંત્ર ઉપર અસર થવાનું છે, કેમ કે મગજના ચારે બાજુ કેવળ પાણી છે. અને એટલા માટે આપણા જે ઋષિ મુનિ છે, જે દિવ્ય પુરુષો છે, એમને કન્ક્લુઝન છેલ્લું એક સાધ્ય રૂપ આપી દીધું કે એકાદશીના દિવસે ઉપવાસ કરવો જરૂરી છે. કારણ શું છે? દશમીના દિવસે જ્યારે તમે સવારના સમય એટલે કે 12 વાગ્યા સુધીના અંદર ભોજન લઈ લો છો, પછી ભોજનનો ત્યાગ કરો છો, એકાદશીના દિવસે તમે ફલાહાર અથવા નિર્જલ રહો છો અને દ્વાદશીના તિથિએ અડધા દિવસ સુધીમાં પણ નિર્જલ અથવા ઉપવાસી રહો છો અને પછી રાત્રિકાળમાં તમે હળવું ભોજન લો છો. તો આ જે 3 દિવસનો જે સમય છે એ તમારા અંદર રહેલું જે પાણી તત્વ છે એને અનબેલેન્સ થતું રોકે છે. અને સાથે જ્યારે વિચાર કરીએ તો 15 દિવસમાં એક વખત જો ઉપવાસી રહેવામાં આવે તો જઠરાગ્નિ પણ સુયોગ્ય રીતે કાર્ય કરતી થઈ જાય છે, પાચન તંત્ર પણ સુયોગ્ય રીતે કાર્ય કરતું થઈ જાય છે, એવું વિજ્ઞાને સાબિત કર્યું જ છે. અને જે ગ્રેવિટેશનલ ફોર્સ ચંદ્ર મહારાજનો પૃથ્વી પર પડી રહ્યો છે ને એ પાણી સાથે જોડાયેલું હોવાના કારણે થઈને મનનો કારક ચંદ્રમાં હોવાના કારણે થઈને એ ક્રિયાના અંદર આપણે ક્યાંક ને ક્યાંક સંતુલન જાળવવાનું છે. અને આ સૂક્ષ્મ વિજ્ઞાનની દૃષ્ટિએ પણ જ્યારે વિચાર કરીએ તો એ સહજતાથી આપણા શરીર સાથે બેલેન્સ થઈ શકે. એટલા માટે શાસ્ત્રોએ ચોખ્ખો નિર્ણય આપી દીધો કે એકાદશીના દિવસે ઉપવાસી રહેવું જોઈએ અને એનાથી અનેક ગણું પુણ્ય મળે છે. રિસર્ચ દ્વારા જેમને હમણાં નોબેલ પ્રાઇઝ મળ્યું એમને એવું સાબિત કર્યું કે ધર્મશાસ્ત્રએ જે કહ્યું છે એ સત્ય છે અને હજી એના ઉપર રિસર્ચ ચાલુ છે. શાસ્ત્રો શ્લોક દ્વારા એમ કહે છે કે મૂળના અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બ્રહ્મ રૂપે રહેલું છે, પ્રોટોન જે મધ્ય ભાગમાં રહ્યું છે એ ભગવાન વિષ્ણુ રૂપે રહ્યા છે અને ઉપરના ભાગમાં જે ન્યુટ્રોન છે એ રુદ્ર રૂપે રહ્યા છે. અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનને આકર્ષણ અને અપાકર્ષણ અસર કરે છે, પણ શિવ જે પરમ તેજસ્વી છે, ઓજસ્વી છે, લાવણ્યયુક્ત છે, વૈરાગી છે, એ આ બંને તરાહોમાંથી ક્યાંય આલોડાતા નથી, રેપાતા નથી, અંદર પરિવર્તિત થતા નથી, એટલા માટે સ્થિર છે. ખરા અર્થમાં સાયન્સને જ્યારે તમે પ્રધાનતા આપો છો ત્યારે તમે ઈશ્વરને જ આરાધિત કરી રહ્યા છો અને ધર્મને જ્યારે તમે સિદ્ધાંત રૂપે સ્વીકારો છો ત્યારે પણ તમે પરબ્રહ્મના આધિપત્યને સ્વીકારો જ છો. અને એટલા માટે સમન્વયતા ત્યાં સ્પષ્ટ રૂપે દેખાય છે. એટલા માટે શાસ્ત્રો સ્પષ્ટ રૂપે આપણને સિદ્ધાંત આપે છે, વેદો સ્પષ્ટ રૂપે આપણને સૂત્રો થકી પરબ્રહ્મના નજીક જવાનો માર્ગ આપે છે અને વિજ્ઞાન એ માનો કે જો એ પુલ છે તો એ પુલ ઉપર ચાલવા માટેની રસ્સી છે, દોરી છે, એ ધારા છે કે જેના આધારે એ ધારને પકડીને આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. એટલે એવું સ્પષ્ટ રૂપે કહી શકાય કે ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય સદૈવ છે. આશા કરું છું વિજ્ઞાન અને ધર્મમાંથી કોણ પ્રબળ અને પ્રવિષ્ટ છે એ વિચારને છોડી ધર્મ વિજ્ઞાન એકત્ર થયા છે અને એના થકી પરબ્રહ્મ સુધી આપણે પહોંચી શકીએ, એ સમન્વયતાને આપણે સાધી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.